આ તરફ અમદાવાદના સિંધુ ભવનમાં અકસ્માત મુદ્દે ખુલાસો થયો છે। બાઇક ચાલક ગાડીને અથડાયો હોવાનું સામે આવ્યું। લક્ઝુરિયસ કાર ટર્ન લેવા જતા બાઇક ચાલક અથડાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર 2 લોકોને ઈજા પહોંચી હતી। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સિંધુ ભવનની મેંગો રેસ્ટોરન્ટ સામે આ અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી સામે આવ્યા, જેમાં દેખાઈ રહ્યું છે કે ગાડી વળાંક લઈ રહી હતી અને તે દરમિયાન જે બાઇક ચાલક હતો તે આ ગાડી સાથે અથડાયો હતો। જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। જી જિગ્નેશ। અંકિત, જે અકસ્માત ગઈકાલે રાત્રે સિંધુ ભવન રોડ પર મેંગો હોટલની સામે થયો હતો, તેમાં સૌપ્રથમ માહિતી એવી સામે આવી હતી કે ઓડી કાર ચાલકે 2 બાઇક ચાલક છે તેમને ટક્કર મારી હતી, પરંતુ જ્યારે સીસીટીવી સામે આવ્યા, લોકોના નિવેદનો સામે આવ્યા, ત્યારે હકીકત સામે આવી કે જે ઓડી કાર ચાલક જે મહિલા હતી તે યુટર્ન લેતી હતી અને ગાડીની સ્પીડ ધીમી હતી। તે સમયે બાઇક સવાર જે યુવક હતો તેને પોતાના બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો અને તે જે ઓડી કાર છે તેને તે અથડાયો હતો અને તે અથડાયા બાદ જે બાઇક સવાર બંને યુવકો હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા તો એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જે સીસીટીવી ફૂટેજ મળી આવે છે તેમાં એક વાત સ્પષ્ટ થાય છે કે કાર ચાલક જે મહિલા છે તેનો સીધી રીતે આ અકસ્માતમાં કોઈ ગુનો નથી બનતો, પરંતુ જે કાર જે બાઇક ચાલક જે બંને યુવકો હતા તેઓ ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો છે, જે મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।